વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના 58મો જન્મદિવસ બાપુએ સેવા કાર્યથી વર્ષની કરી શરૂઆત। વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો 58મા જન્મદિવસ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિના નવા વર્ષની શરૂઆત કરવામાં આવી। વાઘોડિયા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવાકીય કાર્યોની નવા વર્ષની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે આજે ભગવાન દત્ત જયંતિ પર ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ દત્ત મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને વડોદરા શહેરના કમાટીબાગ વિસ્તારમાં આવેલા ગેટ નંબર 2 ખાતે આવેલ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના કરવામાં આવી હતી। સાથે 200થી વધુ દિવ્યાંગજનોને અનાજની કીટ, ધાબળા અને ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું અને ગોરજ ખાતે મન બુદ્ધિના બાળકો સાથે કેક કાપીને ભોજન કરી ઉજવણી કરવામાં આવી અને વાઘોડિયાની કુમાર શાળામાં 1200 વિદ્યાર્થી સાથે કેક કાપી આઈસ્ક્રીમ વિતરણ કરી આખા દિવસે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે આજે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ સેવાકીય કાર્ય કરી 58મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। વધુમાં વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ જણાવ્યું હતું કે દર વર્ષની માફક મારા જન્મદિવસની શરૂઆત મારા માતા પિતાના ચરણોમાં પ્રણામ કરી, દર્શન કરી અને દત્ત ભગવાનની આજે જ્યારે દત્ત જયંતિ હોય, દત્ત ભગવાનના મંદિરે જઈ દર્શન કરી ત્યાંથી પછી કમાટીબાગ ખાતે સોમનાથ મહાદેવ અને હનુમાનજીની પૂજા કરીને મારા પક્ષીઓને ચણ નાખીને હું મારા જન્મદિવસની દર વખતે શરૂઆત કરતો હોઉં છું। એ જ પ્રમાણે આજે પણ શરૂઆત કરી છે ને અમારા અહીંયા ખૂબ મોટી સંખ્યામાં બ્લાઇન્ડ લોકોનું એસોસિએશન જે ચાલે છે એમાં ઘણા 200 જેટલા લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે। દર વર્ષે એ લોકો ઉપસ્થિત રહીને મને આશીર્વાદ આપતા હોય છે। એમને અનાજની કીટ, કંબલ અને ભોજન આપીને હું દર વખતની જેમ મારા દિવસની શરૂઆત કરતો હોઉં છું જન્મદિવસની। એ જ રીતે આજે પણ એમના આશીર્વાદ લઈને મારા દિવસની મેં શરૂઆત કરી છે અને સોમનાથ મહાદેવના ચરણોમાં મારી વિધાનસભાના અને શહેર જિલ્લાના તમામ લોકોનું સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે સોમનાથ દાદા એવી દાદાના ચરણોમાં મેં પૂજા કરીને પ્રાર્થના કરી છે અને આવો નવો પ્રેમ આ લોકોનો મને કાયમ મળતો રહે એવી દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું। અહીંયાથી ગોરજ ખાતે જે મંદ બુદ્ધિના બાળકો છે એમની સાથે ભોજન લેશું। ત્યાંથી પછી અમારા 1200 જેટલા વિદ્યાર્થીઓ વાઘોડિયા સ્કૂલની અંદર કુમાર શાળામાં મારી રાહ જોઈ રહ્યા છે, એટલે એમની સાથે કેક કટિંગ કરી, આઈસ્ક્રીમ ખાઈ અને આ રીતે જે કંઈ સેવાકીય પ્રવૃત્તિઓ આખા દિવસ દરમિયાનમાં ચાલવાની છે અને તમામ લોકોનો હૃદયથી હું આભાર વ્યક્ત કરું છું। ટેલિફોનિક, રૂબરૂ જે કંઈ મને શુભેચ્છાઓ પાઠવવા આવ્યા છે અથવા નથી આવી શક્યા અને ટેલિફોનથી શુભેચ્છા આપી છે, એ દરેકનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું।